નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે। રાજ્યમાં અવિરત ધોધમાર વરસાદ પછી અનેક વિસ્તારોમાં કે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। આવી પરિસ્થિતિ તો દર વર્ષે સર્જાય છે। જ્યાં પણ પાણી ભરાય છે તે તમામ પાણી વ્યર્થ જાય છે। જો વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તો ઉનાળામાં કોઈ પ્રકારની પાણીનો કકળાટ ન જોવા મળે। હવે સવાલ થાય કે આ સમસ્યાનું નિરાકરણ શું? તો તે છે ખંભાતી કૂવા। જી હા મિત્રો, ખંભાતી કૂવા દ્વારા પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો આજુબાજુના વૃક્ષોને પણ પાણી મળી રહે। ખંભાતમાં આજે પણ અનેક જૂના મકાનોમાં તમને ખંભાતી કૂવા અને ટાંકા જોવા મળી જશે। અનેક ઘરોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી બારેમાસ પીવાના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે। વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે, જેને રોકવાનો એકમાત્ર રસ્તો એટલે ખંભાતી કૂવો। તાજેતરમાં અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવાના આશયથી શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને અલગ વિસ્તારોમાં 13 ખંભાતી કૂવા બનાવ્યા છે। ખંભાતી કૂવો એ ખાળ કૂવાની સુધારેલી આવૃત્તિ છે। જેવી રીતે ખાળ કૂવામાં રહેલી માટી ગટરનું ગંદુ પાણી શોષી લે છે, તેમ ખંભાતી કૂવામાં વરસાદનું પાણી શોષાય છે। આ તકનીકમાં કંઈ નવું નથી। જાણકારોના મતે ઘણા વર્ષો પહેલા આ કૂવા બનાવવા માટે ઈંટના સ્થાને ખંભાતી નળિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો। નિષ્ણાંતોને મતે જમીનોમાં ખાડો ખોદીને 3 મીટરથી 30 મીટરની પહોળાઈમાં ખંભાતી કૂવો તૈયાર કરી શકાય છે। ખંભાતી કૂવામાં અંદરની તરફ ઈંટોની દિવાલ ચણવામાં આવે છે અને એ દિવાલમાં થોડા અંતરે બખોલ રાખવામાં આવે છે, જેને તકનીકી ભાષામાં હનીકોમ્બ બ્રિક વર્ક કહે છે। કૂવામાં ઉતરેલું વરસાદી પાણી એ બખોલમાંથી થઈને રેતીવાળા તળિયે પહોંચે છે અને જમીનમાં શોષાઈ જાય છે। વરસાદી પાણી કૂવા સુધી કઈ રીતે પહોંચે છે એ વાત કરીએ તો કૂવાની આસપાસ નીક જેવું સ્ટ્રક્ચર બનાવીને તેની ઉપર જાળી મૂકવામાં આવે છે। ત્યાંથી કૂવા સુધી પાણી પહોંચાડવા પાઇપ જેવું સ્ટ્રક્ચર ગોઠવી દેવાય છે, જેનાથી પાણી સીધું રેતીના સ્તર પર પડીને જમીનમાં ઉતરી જાય। કૂવાના ઉપરના ભાગે 10 મીટરમાં જે ઈંટો હોય છે તેમાં બખોલ રાખ્યા વગર ઈંટોને સળંગ હારબંધ મૂકવામાં આવે છે અને દર 10 ફૂટે કૂવામાં સિમેન્ટની એક રિંગ પણ તૈયાર કરાય છે, જે કૂવાને મજબૂતી આપે છે। આ ઉપરાંત કૂવાની ઉપર સિમેન્ટનું ધાબું પણ કરવામાં આવે છે। ભૂગર્ભ જળની મસમોટી સમસ્યાનું એક હદ સુધી નિરાકરણ લાવી શકનાર આ કૂવો તૈયાર કરવામાં 3.5 થી 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે। ભારત સરકારે સંસદમાં જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ભૂગર્ભ જળના પ્રમાણમાં ભૂતકાળની સરખામણીએ વધારો નોંધાયો છે। કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ જળશક્તિ મંત્રી વિશ્વેશ્વર ટુડુએ સંસદમાં આપેલા જવાબ અનુસાર 2012થી 2021ના નવેમ્બર માસની સરેરાશ સાથે નવેમ્બર 2022ની સરેરાશને સરખાવતા માલુમ પડ્યું છે કે ભારતમાં ભૂગર્ભ જળ સ્તરના નિરીક્ષણ માટેના કૂવાઓ પૈકી 61.1%ના જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે। તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં વર્ષ 2013-2022ની સરેરાશને જ્યારે મે 2023ના જળસ્તરના આંકડા સાથે સરખાવવામાં આવ્યા તો 58.9% કૂવાના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 41.1% નિરીક્ષણ માટેના કૂવાના ભૂગર્ભ જળમાં ઘટાડો જોવા મળ્યો છે। ઉપરાંત વિશ્વેશ્વર ટુડુએ સંસદમાં જ વર્ષ 2023માં સ્વીકાર્યું હતું કે શહેરીકરણ, વધતી વસ્તી, ઔદ્યોગિકીકરણ, તાજા પાણીની માંગ તેમજ વરસાદની અનિયમિતતાને લીધે દેશના કેટલાક ભાગો અને શહેરોમાં ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો થયો છે। તેમજ વરસાદની અનિયમિતતાને લીધે દેશના કેટલાક ભાગો અને શહેરોમાં ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો થયો છે।